So this is even. કર્યો છે કોઈ ટ્રાય કર્યો? કોણે કર્યો પહેલા હું જોઈ તો લો કોણે ટ્રાય કર્યો. ટ્રાય એટલે 2 કે 3 લાઈનનું કંઈક કેલ્ક્યુલેશન કર્યું હોય તો ટ્રાય કર્યો કહેવાય. નહીં તો ટ્રાય ન કર્યો. કેમ? આવું કરતો તો પછી મારે કંઈક એક્સ્ટ્રા આપવાની હવે જરૂર નથી. ચલો વાંધો નહીં. એપીડી ડ્રો કરો ને પહેલા તો એન્ટર. હિન્ટ તો મેં તમને આપી હતી. કોના સિક્કા પડી જાય વર્ગ. પછી આવી રીતે આર વાય આવી રીતે આર એ એટલું કીધું છે ને તેનું બરાબર. R Y and R. Now, if you have a Y as you are supporting it, so the equilibrium માં જગ્યાએ પડી તો જાય નહીં, otherwise Y will break. So now, sigma fx equal to 0. Ladder, in fact, ladder or સમજો એનો FBD ને આનો FBD સેમ જ છે. Look at the diagram. Same આ diagram છે, ખાલી નામ અલગ છે forces. Yes or no? Yes. બરાબર ને? અહીંયા 2 ફોર્સ, અહીંયા 1 ને અહીંયા આમ. એમાં ત્યાં રિએક્શન જ હતું બે. એનીવે, સિગ્મા fx equal to 0 તો શું આવશે? t equal to r. વેરી ગુડ. બરાબર. પછી સિગ્મા fy equal to 0 તો શું આવશે? mg equal to r. કરેક્ટ? હવે રોટેશનલ ઇક્વિલિબ્રિયમ about which point ક્યાં લેવાય રેફરન્સ? પીવટ પર લેવાય ને, સૌથી ઈઝી પડે. બરાબર ને? અહીંયા રેફરન્સ. તો હવે શું થાય? આનો ટોર્ક 0, આનો ટોર્ક 0 એટલે ભૂલી જાઓ. હવે 2 ફોર્સ બાકી રહે. એક આ t છે તો t માટે આ લાઇન ઓફ ફોર્સ. તો perpendicular distance between line of force and reference. આ ડિસ્ટન્સ આવશે ને લેડર વાળા સમમાં આમ જ આવ્યું. બરાબર ને? એટલે તમે જે લોકોએ નો કર્યો એ લોકોએ ભૂલ કરી. કારણ કે જો કર્યો હોત તો પ્રેક્ટિસ એવા સમથી થઈ જાય. આળસ જો હું તમને એક બહુ સિમ્પલ વસ્તુ કહું. તમે 100 માર્કની પ્રિપેરેશન કરશો ને તો તમારે 80 આવશે. બરાબર ને? જોયું ને એક્ઝામમાં પેપર તો ઈઝી જ હતું. આ તો હજી કઈ રમત જ હતી. ખરેખર રમત જ હતી. પેપર તો કઈ નહોતું. 100 માર્કની પ્રિપેરેશન કરશો તો 80 આવશે. હવે આ 10th જેવું નથી કે બેઠું બેઠું ખબર જ હોય આવું જ પૂછાય. ટેક્સ્ટબુક એટલી મોટી છે. ખાલી ટેક્સ્ટબુક કરશો ને તોય 100 નહીં આવે. બરાબર? એટલે એ બધું જરાક ધ્યાન રાખજો. એટલે આળસ કરશો ને તો તમે એક સ્ટેપ હજી પાછળ જતા રહો. મને યાદ આવે છે 2 વર્ષ પહેલા એક સ્ટુડન્ટ હતી. એને કંઈક 10th માં 85 કે 90% 85 જેવા 85 90 આવ્યા. સ્ટાર્ટિંગમાં કે મારે તો જે નથી કરવું. કંઈ નહીં. છેલ્લે બોર્ડ એક્ઝામમાં પાસ થવાના ફાફા પડી ગયા. કેમ? આળસ કરી. એણે કીધું કે અમારે નથી કરવું. તો કીધું વાંધો નહીં, ન કરો. તો પછી એણે છેલ્લે બોર્ડ એક્ઝામ કોઈ ન કર્યું. તમને પડે શું કહું? તમને એવું થાય કે હું અહીંયા સુધી જઈશ પણ અહીંયાથી તો તમે પાછળ જ આવશો, આગળ નહીં જાઓ. એટલે વધારે પ્રિપરેશન કરો તો બધું થઈ જશે. ઓછું કરવા જશો ને કે મારે ક્યાં આગળ છે, મારે ક્યાં આગળ છે, મારે ક્યાં આગળ, છેલ્લે તમે શું કરશો? કંઈ નહીં કરો. એટલે પાસ થવાના ફાફા પડે. સમજાતું કહું છું? એટલે તૈયારી ટફની કરવાની. ભલે ને પેપર આપણે ગમે તે દેતા હોય. સમજી ગયા? આંખ બંધ કરીને બેસી જવાથી કઈ નહીં થાય. લાસ્ટ બે શું નામ છે તારું? સુચિત. સુચિત ને? મને એવું યાદ હતું કે પાછળ આઈટી આવતું હતું. પહેલા મેં વિચાર્યું દીક્ષિત, પછી મને ના ના આ દીક્ષિત નથી. ઓકે, આ રેફરન્સ. હવે શું આવે? આ લાઈન ઓફ ફોર્સ. આ કેટલું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ? કેટલું? √3l/2. હા, √3/2. બરાબર ને? કે નહીં? હા કે ના? કોને સમજાણું? બરાબર વિચારી ના તો બધું બોર્ડ પર પ્રૂવ કરવા બોલાવે. જો આવું થાય. હમણાં જે કહેતો હતો ને એ થયું. 10th સ્ટાન્ડર્ડ ને રિલેટેડ છે પણ અમારે ક્યાં કરવું એવું વિચારી તમે આવું ઈઝી છોડી દીધું. વેરી ગુડ.
by Pythagoras theorem you can do it, or you can do it by trigonometry. અહીંયા l છે આ l/2 છે, આ એંગલ 30 હોય, બરાબર કે નહીં? તો આ 30 હોય ને અહીંયા l હોય તો આ શું આવે? √3l/2 જ આવે ને, જો આ trigonometry. અને Pythagoras theorem થી આની પહેલાના લેડર વાળા સમમાં કર્યું. પ્રેક્ટિસ કરવાથી તમને ખબર પડે કે તમને આવડ્યું કે નહીં. હવે આવી ભૂલ ન થવી જોઈએ. Okay, so here we have e into √3l/2 પ્લસ કે માઈનસ. આપણે એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ લઈ લઈએ ને, ચલો એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ, તો આ ફોર્સ કઈ બાજુ જાય એટલે કઈ બાજુ ટોર્ક આવશે? અહીંયા પકડો એટલે આમ ધક્કો મારો. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ શ્યોર, બધા સમજ પડે ને? અહીંથી પકડીને આમ ધક્કો મારજો તો પ્લસ. હવે શું બાકી રહ્યું? mg. તો mg નો ટોર્ક ક્લોકવાઇઝ એટલે માઈનસ mg into perpendicular distance between line of force and reference. કેટલું છે? કેટલું છે? અહીંયાથી આવે ને mg, તો આ બે વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે? કેટલું ડિસ્ટન્સ હશે? કરો કરો. l/2 તો નો જો, એટલું તો બધાને સમજ પડે ને. l/2 એટલું મોટું છે. l/4. હા, સિમિલારિટી ઓફ ટ્રાયેંગલ થી કરો તો એ થાય, બરાબર ને? અને નીચે આમ બહુ સિમ્પલ છે. આ આજે આવી ત્યાં આવું આવતું હતું કે નહીં 10th માં? આવો સમજ આવતા ટ્રાયેંગલ આવી જાય હોય પછી રેશિયો લઈ લેવાના એટલે થઈ જાય ફંડામેન્ટલ થિયરમ, બરાબર ને? So this is going to be e નો કરો તો અહીંયા 30 છે, 10 sin 30 કરો તો એ થઈ જશે equal to 0, equal to ઓલ કરો તો t ની વેલ્યુ આવી જશે ને mg/2√3. 4 સાથે ઉપર થશે, બરાબર? એટલો જ તો ક્વેશ્ચન છે કે બીજું કંઈ ત્રણ dx. હવે rx અને ry, તો rx તો થઈ ગયું, ry થઈ ગયું છે, ઓલરેડી થઈ ગયું છે. તો હવે ટોટલ રિએક્શન ફાઇન્ડ કરવું હોય તો r ના બે કોમ્પોનેન્ટ તો ખબર છે, rx એન્ડ ry. rx ry બે ખબર હોય તો r કેવી ફાઇન્ડ કરે? √rx² પ્લસ મેગ્નીટ્યુડ ની પણ, બરાબર? એમાં મૂકી દેજો, થઈ જશે. ઈઝી જ હતું ને? ટેક્સ્ટબુક નો સામો હતો, મેં એને બીજું રેપર બીજા કપડા પહેરાવી દીધા, તમારી સામે મૂકી દીધો. તમને એવું લાગ્યું કે આ તો કઈ નવું છે, એવું કઈ નહોતું. બધા સ્ટેપ સેમ આવ્યા, યસ ઓર નો, ડાયાગ્રામ થી માંડી અને આ બધું જ. છેલ્લે ઓલામાં આપણે આ કર્યું યસ યસ છે ને, જેનો તો કર્યું. ઓકે, ચલો હવે કઈ હતું? એક્સરસાઇઝ ના બે આપ્યા હતા હોમવર્કમાં, એમાં ડાઉટ ચેક કરી. 4 આપ્યા તો 4 માં ડાઉટ છે? ત્રીજા છે નહીં? ક્વેશ્ચન 8 માં ઓકે. માં એમાં શું થયું? એમાં ટેન્શન ના કોમ્પોનેન્ટ લેવાના. બે મેથડ છે, એક થોડી ટ્રિકી છે પણ આ સિમ્પલ છે. આ ટેન્શન 1 અને અહીંયા 2, એટલું તો સમજાઈ ગયું ને? અને વચ્ચે ક્યાં? વચ્ચે નથી એક્ઝેક્ટલી, it is at a distance d. આ ફાઇન્ડ કરો. center of mass is over there. It is a non uniform rod. આ center of mass. હવે આના કોમ્પોનેન્ટ લેવાના. તો અહીંયા એંગલ આપ્યો છે, બરાબર ને? હા, તો આ t1 sin 37 એપ્રોક્સિમેટ 37, બોલ લાંબુ નથી સમજાવવા. એવી રીતે અહીંયા આવશે t1 cos 30, એવી રીતે અહીંયા આવશે t2 cos 53 અને અહીંયા આવશે t2 sin 50. તો બધા ફોર્सेस થઈ ગયા અને કોમ્પોનેન્ટ થઈ ગયા, એટલે નો એક્ટિવ
એટલે ક્લેરિટી માટે, બીજું કંઈ નહીં. કારણ કે 4 જ એટલે આને 4 ફોર્સ લઈ લે. ઓકે, હવે શું કરવાનું? ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમમાં જેવી રીતે આમાં કહ્યું, આ 2 ડાયમેન્શનલ પ્રોબ્લેમ છે, વન ડાયમેન્શન નથી, બધું એક લાઈન પર હોય. તો સિગ્મા fx કરો તો શું આવે? t1 sin 37 equal to t2 sin 50. આમાં વેલ્યુઝ નથી એટલે બધી ઇક્વેશન્સ જ આવશે. sin 37 એટલે 3/5 અને sin 53 4/5. આવી એક રિલેશન શું થશે. હવે એવી રીતે આપણે આ ડિસ્ટન્સ d ફાઇન્ડ કરો. So we can make one more equation for y. So y માટે કરો તો શું થાય? t1 cos 37 degree plus t2 cos 53 degree equal to w. But still we don't get d. આપણે d નું કામ છે અને રોડ ની લેન્થ આપી છે માટે. So now the third equation is rotation. So rotational equilibrium માં છે અને આપણે d ફાઇન્ડ કરવાનું. So we could take reference either here or here. You can take it over here. કંઈ ફરક નહીં પડે આપણને. મેથડ એ છે, પછી 3 ઇક્વેશન આપે એટલે સોલ્વ કરવાનું મેથ્સ. એટલે આમાં શું ફરક હતો? કોમ્પોનેન્ટ્સ કરવા પડે. આમાં શું છે? ઓલરેડી કોમ્પોનેન્ટ્સ છે, મેં તમને આ કરી દીધા હતા ઇનફેક્ટ, બરાબર ને? એટલો જ ફરક હતો. આ તમને ખાલી એક સ્ટેપ વધારે, આ એક્ટિવિટી ડ્રોપ કરો પછી આ નથી. ઓકે, હવે કઈ so yesterday we did questions of no stripping of thread on the cylinder or a circular object. પહેલા હતા ને એક્ઝામ્પલ ને એવું, અને યાદ આવ્યું કે નહીં? એક વખત કન્ફર્મ કરી લો કે મેં તમને બરાબર જે હોમવર્કમાં આપું તો એ આપી દીધું કે નહીં, કે દઈ નથી ગયું ને? જો આટલા ક્વેશ્ચન્સ થઈ ગયા કે હોમવર્કમાં અપાઈ ગયા. ઓકે, કન્ફર્મ. એક્સરસાઇઝ ક્વેશ્ચન 15. Okay, okay. Example 15. ये वाला होता है ना, सिलेंडर वाला, लाइव. પછી exercise question 14. 11, 12, 13, 14 બધા થઈ ગયા ને? પૂરું ને? હા, એટલું થઈ ગયું, બરાબર? ચલો, fine. Now we are going to solve question 16 and 17. થિયરી પછી હવે આટલામાં નહીં થાય, જોઈએ તો પહેલા 16 ને 17 કરાવ્યું. એક્સરસાઇઝ ક્વેશ્ચન 16 and 17. They are not like completely new, but they are slightly different. Okay. Page number 2 there. So from a uniform base of radius r, draw diagram. Let's say there is a uniform disk of radius. A circular hole of radius r by 2 is cut out. What does that mean? આમાં ક્યાંક હોલ કરનાય. Can you imagine that? You take a disk and you the hole કરનાય. Of how much radius? r by 2. From the the center of the hole is at r by 2 from the center of the original tip. Then we समझाओ. So this is center of original tip. Where is the center of hole? It is an r by 2 distance from the center of this tip. અહીંયા આવે ને? Make sense? So do you realize that based on geometry, it means that this hole will just touch over here.
સમજાણો ને કે આ રેડિયસ r/2 અને આ રેડિયસ એ r/2 તો અહીંયાથી એક્ઝેક્ટ ટચ થાય એટલે ટોટલ r છે ફાઇન so what's the shape now our shape રહી ગયો બાકી make sense our shape રહી ગયો ને clear so what you can actually do is you can think of it as follows that this is equal to or this is as if there was the whole disk and from that we have subtracted or removed a small portion of radius r/2 એવું થયું ને એનો થયું do you understand this philosophy a maths નથી a philosophy math does not allow you to subtract a disk from a disk બરાબર ને એવું તો ન ચાલે ને this is only philosophy I'm saying that is a disk and this object is as if from the whole disk you have removed another disk of how much radius r/2 okay now what the question locate means find the center of gravity okay center of gravity same as center of mass or a simple object okay here or not so find the center of mass of the resulting body means this બચી ગયું પાછળ we have to find its center of mass okay we have to find the center of mass of this so you see the plan is as follows you can consider that we are removing this over here એ જ વસ્તુ તમે આ બાજુ એડ કરી દો તો આવું થઈ જાય this weirdly shaped object plus this little one together makes the whole disk yes or no આ સમજાણો કે નહીં બી નો મીનિંગ એક જ થાય કે નહીં ઓકે હવે આનું સેન્ટર ઓફ માસ ક્યાં છે આ ડિસ્ક યુનિફોર્મ ડિસ્ક એનું સેન્ટર ઓફ માસ ક્યાં at the center is it fine so let's say this is origin okay so do you realize that now we have two objects બોલો સમ યાદ કરો there were three squares યાદ આવ્યું L shape હતું એમાં આપણે શું કર્યું we divided it into three parts હવે આના જેવું જ વિચારી શકાય this is voltage it's like we have divided this into two parts one is what we want to find but we know everything about the second okay અને finally center of mass ક્યાં છે origin સમજાણું ને finally this center of mass is here at the origin સમજ પડે છે so now if I will say HCF of the whole thing is 0 why 0 કેમ 0 આવ્યું આ origin તો 0 જ આવે ને એનો સમજાણો HCF of the whole disk is 0 do you realize that I could actually write it as m1x1 plus m2x divided by m1 plus so yaad hai so we are after x1 correct only 1 or 2 we are after nahi no good question વાંચો શું ફાઇન્ડ કરવાનું center of mass of which part of the remaining part the cut કર્યા પછી remaining એટલે first and second કોનું ફાઇન્ડ કરવાનું first so we want to find what is સમજ પડી કેનો સમજ પડી તો હવે આ ઇક્વેશન આપણે સોલ્વ કરશું ને એમાંથી x1 ફાઇન્ડ કરવાનું so immediately we get આ બધું 0 થઈ જાય મલ્ટીપ્લાય થાય તો m1 x1 equal to minus m2 x correct સીધો સ્ટેપ છે so finally we get x1 equal to minus m2 upon m1 into હવે આ બધી વેલ્યુ મૂકી દઈએ ઓકે પહેલા આ રેશિયો હમણાં સાઈડમાં રાખી દો easy x2 ની વેલ્યુ think about this origin ક્યાં લીધું અહીંયા આમ લીધું ને તો આ પાર્ટ જે છે એનું સેન્ટર ઓફ માસ અહીંયા હતું એટલે અહીંયા હશે yes or no તો આ કેટલું ડિસ્ટન્સ થાય so do you agree that x2 is nothing but r2 ઇકોને સમજાણું x2 is
r/2. ખબર પડી ને બાપુ? I'm saying that this little part is actually here. એટલે એનું સેન્ટર ઓફ માસ અહીંયા છે. એ સેન્ટર ઓફ માસ કેટલા ડિસ્ટન્સ પરથી? ઓરિજિન થી x કોઓર્ડિનેટ r/2. Fine. So that's why x2 is r/2. Right? Okay. હવે m2 અને m1 નું શું છે? આનું માસ શું હોય અને આનું માસ શું હોય? That's what the question is. And that is very simple to us. It's a disk. Disk નું mass area પર depend કરે. Agree? Because disk will have surface mass density. યાદ છે કે નહીં? sigma. Yeah, sigma equal to mass upon area. Roughly speaking. યાદ આવ્યું? એનો યાદ આવ્યું? Because it's a uniform disk, sigma ને બધાને સેમ જ હોય, so mass proportional to area. Sure, got that? Mass proportional to area. So mass proportional to area, so m2 upon m1 should be equal to a2 upon, સમજાણું? આમાંથી m equal to sigma a. હવે m2 upon m1 equal to a2 upon proportional to area. અચ્છા, હવે આનો એરિયા એક થઈ ગયો. શું કહ્યું? હા, બરાબર. હવે આનો એરિયા અને આનો એરિયા એ બેનો રેશિયો ફાઇન્ડ કરો. ટફ ટુ ડુ? એટલું ટફ નથી, એકદમ સિમ્પલ એ નથી. એકવાર કરશો પછી બીજી વાર તો આવડી જશે. a2 એકદમ ઈઝી, પાઈ r સ્ક્વેર બાય 4. બરાબર ને કે નહીં? કેવી આવી? કેવી આવી? હા, પાઈ r/2 હોલ સ્ક્વેર. બરાબર ને? પાઈ r સ્ક્વેર બાય 4. તો ડિનોમિનેટરમાં શું લખું? આ તો કંઈક વિયર્ડ શેપ છે. એનો એરિયા ફાઇન્ડ કરતા આપણે the whole is minus, તો denominator માં શું લખવું જોઈએ તમે બોલો? pi r square minus pi r square by 4. સમજી ગયા? હવે આ જ વસ્તુ નેક્સ્ટ ટાઈમ તમારે ફટાફટ કર્યો તો કેતે કરે છે તમને ઓરલી કરતા શીખવા. આ ટીપ રેડિયસ હાફ, એના કમ્પેરિઝનમાં રેડિયસ હાફ એરિયા 1/4. બરાબર ને? 1/4 કે 1/4 પાઈ r સ્ક્વેર થાય એટલે સ્ક્વેર થાય એટલે હાફ નું 1/4. એરિયા 1/4 તો માસ 1/4 નહીં. આ જો m proportional to a quantities છે. તો અગેન રેડિયસ r by 2 એટલે આના કરતા આનું માસ 1/4. એટલું કાઢી નાખ્યું પછી શું વધે? 3/4. કોઈ પણ ઓબ્જેક્ટ માંથી 1/4 કાઢી નાખો તો શું વધે? 3/4. તો ડાયરેક્ટલી લખવું હોય તો શું થાય ખબર છે? m2 એટલે આનમાં તો એ આવશે 1/4 અને બાકી જે એ માસ છે 3/4. સમજા કે ન સમજા? m2 is 1/4 and this remaining is 3/4. તો 1/3 એવું આવશે. કરો આમાં એ જ આવશે. સમજી ગયા? So ultimately we get our answer that the x1 value is equal to minus 3/4 r by, second by minus 3 r by. So एक yeah sorry मैं यहाँ बराबर लिखूँ minus 1/3 r by 6. So this is x coordinate. હવે y નું શું થાય? We don't even need to do y coordinate. એનું લગ્ન પછી સમજાવી દઉં એટલે નહીં. We don't need to do the y coordinate. કેમ? આ લાઈન ડ્રો કરી છે. આને શું કહેવાય? આ લાઈનને શું કહેવાય? x છે. એની ઉપર અને નીચે બે બાજુ સેમ જ છે. What would you say about this? ઉપર નીચે બે બાજુ this is symmetry. Whatever is above this line, the same is below. The center of mass આ લાઈન ઉપર જ આવે વચ્ચે. Make sense? યાદ છે મેં તમને કીધું center of mass is where it should be equally on, mass is equally distributed on both sides. So આ લાઈન થી ઉપર ને આ લાઈન ની નીચે બધું સેમ જ છે. That's why
the y coordinate of center of mass will always be 0. આવી રીતે લઈએ. આનું 0 છે, આનું y coordinate 0 અને આનું 0. ત્રણે ત્રણ 0 છે. because everything is symmetric. સપોઝ તમે એક્ઝામમાં હોલ અહીંયા બનાવો છો તો તમારે x કોઓર્ડિનેટ 0 આવે અને y માં y પછી માઈનસ આપે છે. એનાથી કઈ ફરક નથી પડતો. ધેટ્સ સ્ટીલ કરેક્ટ આન્સર. ક્વેશ્ચનમાં ક્યાં કીધું છે કે હોલ ક્યાં કરો, બરાબર ને? ઓકે, so this is about how to do it. મેન આની ફિલોસોફી છે. આ સમજાય જાય એકવાર કે આ શું કરીએ છે, આ કાઢ્યું ને પાછું મૂક્યું ને આવી રીતે ટોટલ કરો. ધેટ્સ ઇટ. એક બીજી મેથડ એ શીખવાડી અને it is this. So what's the other method? It's a bit more abstract, or you could say it's a bit more plain. It doesn't follow the physics principles exactly, but koi sachi છે. It is that we consider that this thing that we are removing from this, we are removing this little portion. So remove કરીએ ને તો એને આમ લખાય. અત્યાર સુધી તો this subtract કરતા હવે plus and then minus this જશે, બરાબર ને? So what we will say is that if this has mass m, then this has mass m by 4. હમણાં સમજાવ્યું હતું છે ને, એરિયા હાફ, સોરી એરિયા 1/4 કારણ કે રેડિયસ હાફ, બટ નેગેટિવ. કેમ નેગેટિવ? કારણ કે આમાં માઇનસ થાય. So now I say, listen to this carefully. Now I say that this object, a hole વાળો, this object which has a hole is now made up of two different objects. Listen to this carefully. I am saying that this object is made up of two different objects. One which is a disk, very nice, and the other which is a little disk but with a negative mass. હોય કોઈ દિવસ mass negative ન હોય, એટલે મેં તમને કીધું it doesn't follow physics principles exactly, but the method still works. So now if I want to use this formula, હવે તમારે xm જ ફાઇન્ડ કરવાનું. હવે આ 1 2 બદલાઈ ગયા. હવે આપણો આન્સર આ છે. I hope you realize it. આપણે મેથડ બદલી નાખી. Correct or not? This is 1 for us which has mass m, and this is 2 for us which has mass minus m by 4. હવે આમાં મૂકો તો સીધો આન્સર. m1 is m, x1 0, m0 origin તો અહીંયા છે. Okay, then plus m2 is minus m by 4, and now what is x2? Again, આ અહીંયા છે actually. Don't forget. So on distance કેટલો આવે? Center of mass to r by 2 divided by m1 m, and m2 is minus m by 4. So that is simplified. m into 0 is 0 minus mr by 8 divided by other that 3m by 4. હવે જે કટ થાય એ કટ કરો. m is cancelled, 4 સાથે આ cancelled. So સમજાણી મેથડ? They are actually both the methods are same. કઈ ફરક છે જ નહીં કોઈ વચ્ચે. But the idea of this method is slightly straight. Calculation માં કદાચ તમને થોડું સિમ્પલ લાગે, પણ હું તમને કહું ખરેખર એટલું બધો કંઈ ફરક નથી. આ વસ્તુ ઓલામાં પહેલા કરી નાખી હતી ને એટલે ફટાફટ થઈ ગયું. જેને આ જલ્દી આવી જાય એને કંઈ વાંધો નથી. m/4 કેવી આવ્યું? રેડિયસ હાફ, એરિયા 1/4 એટલે માસ 1/4. જો મોઢે કરી નાખી એવું કરી નાખો તો એક્ઝામ ફટાફટ. ઓકે, ચલો હવે એક બીજો બરોબર ને? ચલો this time we will take this number sphere. બરાબર, બધું છે એમાં બાકી this ને બદલે હોમવર્કમાં ઈબાને ઘરે થોડી કરવાની ટેવ પાડો. ઘરે કંઈ કરતા નથી. So let's say this is a sphere. Right? And same thing again. We make a hole which is again a sphere. એક સ્ફિયર માંથી અંદર કેવિટી બનાવી નાખી. એને શું કહેવાય? કેવિટી. હોલ કરી નાખી. Of how much radius? Let's say r by 2, same as this one. Diagram same જ દેખાશે કારણ કે તમે કંઈ ડ્રો તો કરી ન શકો સ્ફિયર, but there will be a change. So
શું ફરક છે હવે એરિયાનો આવે ને this is which kind of object 1D 2D 3D 3D સમજ પડી that is equal have which density volume વાળી density that is density equal to mass upon volume ત્રણ આવે છે ને આપણે કઈ આવે linear mass density mass upon length એ છે mass upon area equal to sigma અને આ mass upon બરાબર આનાથી કરવા આન્સર સેમ નહીં ઓકે so try that home use whichever method you like બે મેથડ શીખવાડી દે તમને જે ફાવે કરો વાંધો ઓકે now I'm going to erase all of this if I can find the duster okay next we are going to solve question 17 एकदम इजी क्वेश्चन है a meter stick what is meaning of meter stick stick of length 1 meter that's called meter stick एकदम easy है is balanced on a knife edge at its center so there is a meter stick and at the center there is a knife which is when 2 points each of mass 5 grams are put one on top of the other at the 12 centimeter mark suppose left side માં 0 છે અને અહીંયા 100 centimeter ruler હોય એમાં માર્કિંગ હોય ને 0 1 2 3 4 so let's say left side is 0 and right side is 100 બરાબર તો क्या होगा point where are the points put at 12 centimeter 12 centimeter suppose અહીંયા so here we have put 2 points obviously weight આમ થઈ જાય એટલે આ બધું પડી લેફ્ટ સાઈડ માં નીચે the stick is found to be balanced okay બે diagram draw કરીએ sorry એક આમ બરાબર and now new one is which point and with that we can balance the stick not at 50 but only at 45 centimeter સમજાણું એનો સમજાણું આ સાઈડ લેવું પડે ને આવું નોટિસ થયું છે કે નહીં કરવું ટ્રાય કરો એક નોટબુક આમ બેલેન્સ કરો બરાબર જો આમ થઈ જાય ઈઝી છે કરો કરો વાંધો નહીં નોટ થાય થઈ ગઈ કે નથી થતી થઈ જાય ને હવે એક સાઈડ કંઈક મૂકી દો જો હું આ પેન આ બાજુ મૂકીશ તો આમ પડી જશે બરાબર તો થોડું આ બાજુ શિફ્ટ કરવું પડે ને જો પહેલા જે સાઈડ પેન મૂકે ને એ સાઈડ શિફ્ટ કરવું પડે યસ ઓર નો એનો થતું સાવ તમારી પેન એકદમ હલકી હશે તો કંઈ ફરક નહીં પડે maybe try putting your compass box if you have one શું થાય છે કંઈ થતું જ નથી if you put it on this side you can see it will tilt so એને રોકવા માટે આ બાજુ પહેલાથી તમે ફિંગર જે સાઈડ પેન મૂકો એ સાઈડ ટિલ્ટ કરો આ તો વચ્ચે મૂકો વચ્ચે નહીં આમ સાઈડમાં મૂકવાનું જો પહેલાથી આ બાજુ ઊંધી બાજુ ટિલ્ટ થાય અને આમ લઈ લો listen to this carefully if you put it towards left side so you already ઊંધી બાજુ ટિલ્ટ થવા માંડે કરેક્ટ ઓર નોટ અને પછી આ બાજુ વેઇટ મૂકો એટલે બે બેલેન્સ થઈ જાય ને આઈડિયા આવ્યો કે ન આવ્યો so that's the whole principle about this question okay pad actually is a very good thing to try this with કારણ કે બુક તો આમાં મોડી જતી હશે કરજો ખરા ઘરે જઈને ટ્રાય you can try it with a steel scale also exercise માં છે question ક્યાં ગોતે તું રામદેવ
એક્સરસાઇઝમાં શું ગોતે? ચલો, આવો ક્વેશ્ચન છે. નાઉ ધીસ ઇઝ બેલેન્સ. You can do this in two ways. Either you can do it by torque, જેવા હમણાં આપણે કર્યા હતા, or you can do it by center of mass. કેમ? મેં તમને કીધું કે if you want to balance something, then this support has to be exactly where the center of mass is. So કોનું center of mass combined આખી સિસ્ટમ ની. So what is there in the system? There is the meter stick, and then there are 2 points. સમજ પડી? એ બધાનો સેન્ટર ઓફ માસ અહીંયા હોય. So basically XCM અહીંયા ઓરિજિન લઈએ તો 0 અહીંયા લીધું should be equal to 45 centimeter, and then I should be writing it as m1 x1 plus m2 x2 for first point, and then m3 x3 for the third point, and divided by સમજા કે ન સમજા? પાક્કું સમજ પડી ગયું? I'm saying that we know that if this is balanced here, so center of mass અહીંયા જ આવવું જોઈએ. Center of mass અહીંયા આવ્યું, એનો મતલબ center of mass is at what position? 45. And the center of mass is શું formula? 3 things are there, right, in the whole system with 3 x stick. 3. બધા માટે x coordinate value મૂકી દો. This is actually the easier method. The other method is to deal with torque and all that. Okay, હા, ખાલી એક જ વસ્તુમાં મને કન્ફ્યુઝન નથી, પણ થોડો ડાઉટ છે કે તમને આ x1 ની વેલ્યુ મૂકતા આવડશે કે નહીં? સપોઝ 1 is the stick, તો x1 ની શું વેલ્યુ? There are 3 objects. First one is the stick. તો અહીંયા stick નું center of mass મૂકવાનું હોય ને, અહીંયા યાદ છે ને? Yes or no? Yes. When we have got 3 complicated objects, we take it one by one. So આખાનું representation, આખી stick નું representation 1 point કરે. That is 50. Who understood that this is going to be 50? કેમ stick uniform છે? ક્વેશ્ચનમાં લખ્યું uniform. ક્વેશ્ચનમાં લખ્યું uniform. That is right. Question માં નથી લખ્યું uniform, but we know that earlier it was getting balanced at the U કેમ થાય? Because its center of mass would be at 50 cm. If you take only stick, then the center of mass is at 50 cm. So for only stick, x1 is 50. સમજ પડી? પછી x2 x3 ની વેલ્યુ આવડશે ને? For the 2 point 12 થઈ ગયું. બાકીની વેલ્યુ મૂકી દે. Right? Okay. What do we have to find? Mass of the stick. Mass of the stick. M1. M1 નથી ને? You get M1 when you put all the other values. Okay. I really don't recommend doing the torque method. ખાલી મોટી લફ ન કરાય. એક ફોર્મ્યુલા મૂકો આન્સર આવે એવું છે. શું અઘરું બનાવવું? ઓકે, so that's it. Okay, હવે કેટલી વારમાં થશે નહીં? મેં તમને આ ક્વેશ્ચન આપ્યો હતો કે નહીં? હું વેરીફાઈ કરો. ન આવ્યો હોય અત્યારે લખાવી દો, તમે હોમવર્કમાં કરી દો, કારણ કે એમ બહુ ઓછો ટાઈમ છે, એનામાં કંઈ ભૂલ તો થશે.
समझी गया क्वेश्चन? तो કહ્યું છે this string is wound around the cylinder and then this mass is attached. So મૂકી દો તો શું થાય? This mass will start coming down, and what will happen to the pulley? It will start rotating in clockwise manner. બરાબર ને? And given that this string does not slip, એટલે બે વસ્તુ આવશે. આની acceleration આવે a downward, correct? And when it will get acceleration, this will already be rotating. So between a and alpha, you will get a relation a equal to alpha. No slipping ની condition હતી ને, બરાબર? યાદ રાખી છે કે નહીં બધાએ? So then you have to make equations and solve. ફરક શું છે આમાં અને ઓલા એક્ઝામ્પલમાં? ઓલા એક્ઝામ્પલમાં ખાલી ફોર્સ જ હતો. You get the diagram in the book. Example 15. એમાં અહીંયા કઈ attached નથી. We are pulling it. આમાં એવું નથી. Here this object is attached. So you need to make two activities. એક આનો અને એક સિલિન્ડર. અને પછી બે માંથી ઇક્વેશન્સ બનાવવાની. And then try to find out A and other. Okay, the tension મળી. કરવું હોય તો કરો મંડો. ચલો, ટાઈમ તો છે જ. First thing to do would be to make FBD. એના વગર કંઈ થશે નહીં. પછી force અને torque ની relation. See here this will do translational mode. આ block તો શું કરે? Block થોડો rotate. Block will move down. That will be translational. What will the pulley do? Pulley will do rotate. એટલે pulley માટે torque અને block માટે force ની equations બનાવો. બરોબર? हाँ, when मान तो 6,000 तो मैं सॉल्व कर देखा क्या करेगा? हाँ, into 12 क्या जाएगा? ब्लॉक नो मान 1.2 જેટલે ના એ તો નહીં આવે. તું એવું લે તો ટેન્શન 12 હોય અને નીચે 12 ન્યૂટન વેટ, તો આ બ્લોકનું તો એક્સેલરેશન ન હોય. એ તો ઇમ્પોસિબલ છે. બ્લોકની ઇક્વેશન બની ગઈ, એકદમ ઈઝી જ છે. શું આવે? હા, if you take the block, it has two forces, E upwards and mg downward. Acceleration નીચે છે, will take downwards positive for this, upwards negative. ઊંધું લો તો ઇક્વેશન ને એમાં કઈ બહુ ફરક નથી પડવાનો. So you get mg minus t equal to ma. આવું નથી આવતું તમારે? આવ્યું ને? એનો આવ્યું mg minus t is equal to ma. બરાબર? હવે આના માટે ઇક્વેશન, એના માટે ટોર્ક ની બનાવો, ફોર્સ ની નહીં. પહેલા એનો એફબીડી ડ્રો કરવો પડશે ને. આ સિલિન્ડર સ્પ્રિંગ અહીંયા છે, તો આની પર કયા કયા ફોર્સ લાગે? એનું માસ હોય એટલે mg, પણ એ તો કેન્સલ થઈ જશે. અહીંયા સપોર્ટ ઇગ્નોર. આનું કામ છે આપણે. અહીંયા શું આવે? ટેન્શન ઇન વિથ ડાયરેક્શન ડાઉનવર્ડ. વેરી ગુડ. હવે ટોર્ક કોનો આવે? ખાલી એક જ ફોર્સનો ટોર્ક આવશે ને. કયા ફોર્સનો? ટેન્શન. એટલે એનો ટોર્ક લખો અને ઇક્વલ ટુ શું લખવાનું? ટોટલ ટોર્ક ઇક્વલ ટુ 0 નહીં, ઇક્વિલિબ્રિયમ થોડું હશે. ટોટલ ટોર્ક ઇક્વલ ટુ I alpha.
ભૂલી ગયા સિગ્મા એફ ઇક્વલ ટુ એમ એ એવી રીતે સિગ્મા ટો ઇક્વલ ટુ આઈ આલ્ફા આવે ને સેકન્ડ લો સિગ્મા એફ ઇક્વલ ટુ એમ એ અને સિગ્મા ટો ઇક્વલ ટુ આઈ આલ્ફા બરોબર હા જો આવી રીતે લીધો હોય તો જનરલી કેવું કરે કે આ નીચે જાય તો પોઝિટિવલી તો આ નીચે જાય તો આ ક્લોકવાઇઝ રોટેટ કરેક્ટ તો બેને પોઝિટિવ છે ધેટ મીન્સ here we take clockwise as positive and anti clockwise as negative એવું કરવાથી મેથ્સ થોડું સિમ્પલ થાય એવું છે બાર તમારે બે વચ્ચે શું ચાલે લાસ્ટ બે કઈ નહીં Sorry? Congratulations. You have achieved 50% of what I did. I was absent for last 1 month. Okay. Very question. What? Alpha is minus 2t. T into R equal to mr square by 2 into R. ના એવું નહીં લેવાનું તો તે અહીંયા ઉપર પોઝિટિવ લીધું તો બરોબર તો બે ઇક્વેશન પછી છેલ્લે તો સેમ જ થઈ બસ હવે આ બેને સોલ્વ કરો હજી એક ઇક્વેશન છે કઈ આ રહી so we have to play with three equations 1 2 and 3 they are easy to do actually substitution कर दो elimination ન કરવા જતા put this value put alpha's value here એટલે alpha equal to a by r અહીં મૂકી દો એટલે બધું ફટાફટ થઈ okay and then put t's value from 0 okay right play with the equations yourself goodbye